બીરબલ મોગલ રાજા અકબરના રાજ દરબારનો એક બુદ્ધિશાળી મંત્રી હતો. તેના બુદ્ધિ ચાતુર્યની કીર્તિ આખા રાજ્યમાં પ્રસરેલી હતી. પડોશી રાજ્યના એક ઈર્ષાળુ કલાકારને બીરબલની પ્રસિદ્ધિની ખૂબ જ અધિકાઈ આવતી. તે હંમેશા બીરબલને નીચો પાડવા માટે કંઈ ને કંઈ વિચાર્યા કરતો. આખરે એક દિવસ બીરબલને નીચો પાડવા માટે તેને એક યુક્તિ મળી. તેણે ફૂલોના બે કુંડા બનાવ્યા. એક કુંડું ખરા ફૂલથી બનાવ્યું અને બીજું કુંડું કાગળના ફૂલોથી. બંને કુંડાના ફૂલ એક સરખા જ લાગતા હતા અને હાથ લગાડ્યા વગર એ કહેવું અશક્ય હતું કે કયા ફૂલો ખરા છે અને કયા ફૂલો ખોટા છે. ફૂલોના બંને કુંડા લઈને કલાકાર પહોંચ્યો અકબર રાજાના દરબારમાં. રાજાને ઉદ્દેશીને કલાકાર બોલ્યો, હે રાજન, આપના દરબારમાં 9 બુદ્ધિશાળી મંત્રીઓ છે. શું તેમાંથી કોઈ પોતાનું આસન છોડ્યા વગર કહી શકશે કે આ બેમાંથી કયા કુંડામાં સાચા ફૂલ છે? અકબરે તેના મંત્રીઓ તરફ ફરીને કહ્યું, શું તમારામાંથી કોઈ અભિમાની કલાકારને જવાબ આપી શકશે? દરેક મંત્રીએ ધ્યાનથી જોયું પણ નક્કી ન કરી શક્યા, કારણ કે બંને કુંડાના ફૂલો એક સરખા જ લાગતા હતા. હવે અકબરે બીરબલ તરફ આશાભરી નજરે જોયું. બીરબલને લાગ્યું કે તેની આંખો પારખી શકે તેમ નથી, તેથી તેણે જવાબ શોધવા પોતાની અક્કલનો આશરો લીધો. બીરબલને બધા ચતુર બીરબલ કઈ અમસ્તુત નહોતા કહેતા. આજે ખૂબ જ ગરમી છે. મહેરબાની કરી બગીચા તરફની બારીઓ કોઈ ખોલશે? રાજાએ તરત જ હજુરિયાઓને બારી ખોલવા હુકમ કર્યો. હજુરિયાએ તરત જ બગીચા તરફની બારી ખોલી કાઢી. બારી ખોલતાની સાથે જ થોડી મધમાખીઓ બગીચામાંથી રાજ દરબારમાં દાખલ થઈ. ખરા ફૂલોની સુગંધથી આકર્ષિત થઈ મધમાખીઓ તેના પર જઈ બેઠી. કલાકાર તો આશ્ચર્યચકિત થઈ ગયો. બીરબલ હસીને બોલ્યો, આ સાચા ફૂલ છે. દરબારીઓએ બીરબલની ચતુરાઈને તાળી પાડીને વધાવી. કલાકારે નીચા નમીને પોતાની હાર કબૂલી અને બીરબલની ચતુરાઈથી ખુશ થઈ અકબરે પોતાની વીંટી ભેટ આપી.
ખરેખર અકબરબેન અહીંયા હાજર